તમે પણ મારી જેમ બજારથી નાસ્તો નથી લાવતા ને, તો આવો હેલ્ધી નાસ્તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જુવારના શક્કરપારા. તમે મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય, પોચા નહીં પડે, એકદમ ક્રિસ્પી બનશે, ખસ્તા બનશે અને ખાવામાં તો એટલા ટેસ્ટી કે વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો બનાવીએ. તો મસાલા શક્કરપારા કે નમકપારા બનાવવા માટે આપણે 1 કપ જુવારનો લોટ અને એમાં 1/4 કપ રવો લેશું અને સાથે 1/4 કપ બેસન લેશું. હવે જો તમે રવો અવોઇડ કરવા માંગતા હોય ને, તો તમે એની જગ્યાએ ચોખાનો લોટ લઈ શકો છો. હવે પહેલાં આ રીતે બધા લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને પછી આપણે એમાં મસાલા એડ કરીશું. જો તમારે સ્વીટ બનાવવા હોય તો એ રીતે પણ બનાવી શકાય અને મસાલેદાર બનાવવા હોય તો એ રીતે. તો હું આજે મસાલેદાર બનાવું છું. તો આ રીતે લોટ મિક્સ થઈ ગયો. હવે મસાલા એડ કરીએ. તો એના માટે આપણે એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને ઓછા મસાલાથી પણ બહુ ટેસ્ટી એવા બનશે. સાથે એડ કરીશું સફેદ તલ. તો હું અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલા એડ કરું છું. સાથે વરિયાળી એકદમ પચવામાં હળવા રહેશે અને થોડી અજમા આ રીતે હાથથી ઘસી અને એડ કરીશું. સાથે જો તમને મેથીવાળા પસંદ હોય ને, તો થોડી તમે લીલી મેથી પણ એડ કરી શકો છો અને કસૂરી મેથી થોડી વધારે પણ એડ કરી શકો છો. હું થોડી એડ કરું છું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને હવે બધા મસાલાને પણ સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે આવા જુવારના શક્કરપારા ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે મોણ માટે આપણે તેલને ગરમ કરવાનું છે અને આ રીતે ચમચીની મદદથી 3 ચમચી મોણ એડ કરવાનું. 1 કપ જુવારના લોટ સામે 3 ચમચી મોણ એકદમ પરફેક્ટ માપ છે. પહેલાં ગરમ હોવાને લીધે આ રીતે પહેલાં મિક્સ કરી દેશું અને પછી હાથથી ટચ કરી શકાય એવું હોય ને ત્યારે આ રીતે હાથથી સરસ રીતે મિક્સ કરવાનું છે મોણને. તો ઘસતા જવાનું લોટને આ રીતે, એટલે કલર પણ ચેન્જ થઈ જશે. બધા મસાલાનો કલર લોટમાં આવી જશે. સાથે લોટ ક્રમ્બલી થઈ જશે, જેના લીધે પડવાળા પણ તૈયાર થશે. સાથે ક્રિસ્પી અને ખસ્તા અને લાંબા સમય સુધી ક્રિસ્પી જ રહેશે. તો આવા નમકપારા સરસ એવા જો તમે ક્યારેય નો ટ્રાય કર્યા હોય તો ચોક્કસ મારી ગેરંટીથી ટ્રાય કરજો અને નાનાથી લઈ મોટા બધાના ફેવરિટ થઈ જશે. તમે જુઓ આ રીતે મોણને મિક્સ કરી લીધું તો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને કેવું મોણ દેવાનું ને એ પણ હું તમને બતાવી દઉં. આ રીતે તમે જુઓ મુઠ્ઠી પાડીએ ને તો હલકી મુઠ્ઠી પડે છે, એકદમ મુઠ્ઠી નથી પડતી, બસ એવું જ મોણ આપવાનું છે. હવે આપણે લોટ બાંધવા માટે ફરીથી થોડું ગરમ પાણી લઈ લેવાનું છે. આંગળીથી આ રીતે ટચ કરીએ ને બસ એવું જ. જો અહીંયા તમે તેલ સાદું એડ કર્યું હોય ને તો પાણી તમારે થોડું વધારે ગરમ કરી એડ કરવાનું, એટલે પરફેક્ટ લોટ બંધાઈ જશે. હલકું ગરમ પાણી મેં એડ કર્યું છે એટલે હાથથી આ રીતે ટચ કરી શકાય અને આપણે એને મસળતા જશું અને લોટને તૈયાર કરી લેશું. તો લોટ બાંધવાનો એકદમ સિમ્પલ છે. બસ તમે પરફેક્ટ મસાલાનું માપ અને લોટનું માપ જો આ રીતે બનાવી અને શક્કરપારા કે નમકપારા બનાવશો ને તો એકદમ પરફેક્ટ જ બનશે. ત્યારે બજારથી પણ નહીં લાવવા પડે અને સાથે એકદમ હેલ્ધી પણ રહેશે. તો તમે આવા ઘણા બધા નાસ્તાની રેસીપી મારી ચેનલ પર મેં પોસ્ટ કરી છે. આવા હેલ્ધી નાસ્તાની રેસીપી એકવાર જરૂરથી ચેક કરજો, જેથી કરીને તમે બહારના પામ ઓઇલ તેલવાળા નાસ્તા ના બનાવો અને બધાને હેલ્ધી ખવડાવો ને હેલ્ધી રહો. તો બસ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું, મિક્સ કરતા જશું અને આવો કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું. કઠણ થોડો બાંધવાનો, એકદમ ઢીલો નહીં કરવાનો. વણતી વખતે તમારે પાટલા ઉપર બિલકુલ ચોટે નહીં એ રીતનો. આટલો લોટ બાંધવામાં આપણે 1 કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે, પોણા કપ જેવા પાણીની જરૂર પડી. અને હવે લોટને આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે મસળી અને સ્મૂથ કરી લેવાનો. તમે જુઓ પહેલાં હું મસળતી હતી ત્યારે ને અત્યારે એમાં કેટલો લોટનો ડિફરન્સ છે. બસ હવે મોટી સાઈઝનું એક લુવું કરી લેશું અને એને આપણે વણવા માટે લઈ લેશું. તો આ રીતનો હલકો કઠણ લોટ હશે ને તો હાથમાં તમે જુઓ બિલકુલ ચોટતો નથી, એ રીતનો તમારે બાંધવાનો રહેશે. અને હવે આ રીતે સ્મૂથ કરી લેવાનું, એટલે તૂટે બહુ ઓછો. અને વણતી વખતે જો તમને કોરા લોટની જરૂર લાગે ને તો થોડો હળવો કોરો લોટ એડ કરવાનો, બને ત્યાં સુધી નહીં કરવાનું. અને આ રીતે ફેરવતું જવાનું, વણતું જવાનું. તમે જુઓ કઠણ લોટ હશે ને તો તમને ફેરવવામાં આસાની રહેશે આ રીતે. અને સાઈડથી વણવાનું એટલે સરસ રીતે વણાઈ જશે. તો એક સરખું વણી અને આપણે તૈયાર કરવાનું છે આ રીતે. તો થોડું મોટી સાઈઝનું કરી લેવાનું, પછી આ રીતે એમાં કટ લગાવી દેવાના.
તો અહીંયા થિકનેસ થોડી રાખવાની, એકદમ પતલું નહીં વણવાનું. પછી સાઈડથી આ રીતે હું કટ લગાવી દઈશ અને પછી એક સરખો શેપ આપવા માટે તમે કોઈ પણ શેપ આપી શકો છો, પણ હું અહીંયા એક સરખો અને ટ્રાયેંગલ શેપ આપવાની છું. એટલે પહેલાં આ રીતે સ્ક્વેર કટ કર્યું અને પછી આ રીતે ઊભા એમાં કટ લગાવી દેશું. એક સરખા કટ કરવા માટે તમે સ્કેલનો પણ યુઝ કરી શકો છો. તો આ રીતે એકદમ હળવા હાથથી કરવાનું, કારણ કે ગ્લુટન ફ્રી હોવાને લીધે તૂટી જશે. અને આ એક્સ્ટ્રા લોટ પણ હું કાઢી દઈશ અને હવે હું એને ટ્રાયેંગલ શેપમાં કટ કરું છું. તો આ રીતે અને પછી આ રીતે વચ્ચે આપણે કોઈ ડોટ કરવાની જરૂર નથી. એકદમ હળવા હાથથી આ પ્રોસેસ કરવાની. થોડી વાર લાગશે પણ ખાવામાં બહુ સરસ એવા લાગશે. તમે સ્ક્વેર શેપમાં કરી શકો છો, ડાયમંડ શેપમાં કટ કરી શકો છો અને આ રીતે ટ્રાયેંગલ શેપમાં પણ કરી શકો છો. આ રીતે બધા ટ્રાયેંગલ કરી લેવાના અને જ્યારે તમે એને ડિમોલ્ડ કરશો તો આસાનીથી ડિમોલ્ડ પણ થઈ જશે. તમે જુઓ આ રીતે બધા જ આપણે એક પ્લેટમાં કાઢી અને તૈયાર કરી લેવાના છે ને, એકદમ આસાન. પછી આપણે એને ફ્રાય કરવા માટે અહીંયા તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ છે ને સરસ એવું ગરમ પણ હોવું જોઈએ અને બહુ એક્સ્ટ્રા પણ ગરમ ના હોવું જોઈએ, એવું ગરમ કરવાનું છે. જો ધુમાડા નીકળે એટલું ગરમ હશે ને તો બળી જશે, અને જો એકદમ ઓછું ગરમ હશે ને તો તેલમાં જોઈ છૂટા પડી જશે, કારણ કે ગ્લુટન ફ્રી લોટ હોવાને લીધે છૂટો થઈ જશે. એટલે મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને ફ્રાય કરવાના છે. જ્યારે તમે શક્કરપારા કે નમકપારા એડ કરો ને ત્યારે ગેસની ફ્લેમ લો કરી શકો છો. પછી ફ્રાય કરતી વખતે મીડિયમ કરી દેવાની અને આ રીતનો ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી ફ્રાય કરવાના. તમે જો કેટલો પરફેક્ટ કલર આવી ગયો છે અને તમે જ્યારે ફેરવો ને ત્યારે પણ તમને ખબર પણ પડી જાય કે આ ક્રિસ્પી થઈ ગયા છે. તો બસ આ રીતે બાકીના બધા બનાવતા જવાના અને ફ્રાય કરતા જવાના. એકદમ સિમ્પલ છે, ઝટપટ બની જાય છે. જો 2 વ્યક્તિ હોય ને તો આ નાસ્તો બનાવવો એકદમ સિમ્પલ રહેશે. અને તમે જુઓ અવાજ સાંભળો ને તો આજ તમને ખબર પડી જશે કેટલો ક્રિસ્પી છે. મસાલેદાર હોવાને લીધે કોઈને ખબર નહીં પડે કે આ જુવારના લોટમાંથી બન્યા છે. ખાતી વખતે તો બિલકુલ સ્વાદ જ નહીં આવે જુવારનો, અને ટેસ્ટમાં તો એટલા સુપર ટેસ્ટી છે. અને હું તમને તોડીને બતાવું ને તો તમે જુઓ અંદરથી પણ એકદમ સરસ એવા પડવાળા તૈયાર થયા છે. અને આવા જો તમે શક્કરપારા કે નમકપારા ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને ચોક્કસથી બનાવજો. થેન્ક યુ.